जोयू जब घट भीतर देखिया तो मुझसे बुरा न कोई ત્યારે મેં મારું અંદર જોયું પડખું ફેરવીને કે હું કેવો છું ત્યારે મારાથી આજે પૂર્ણ કલશો એના શ્રી ફલાંતન કલશો પરી વંદન નમસ્કારાન સમર્પયામિ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમસ્તા મૂલે તદસ બ્રહ્મા મધ્યમાં તુર્ણસ્લે કુક્ષો સાગરાસરે સબ દીપ પાવચક રૂપે જન સામદ ધર્મના અંગેશ ચ સજાસરે કલશ સાંબોસ મજાત્ર સાબતી શાંતિ મુક્તિ કરે આયંત દેવ પૂજા દુર્દક્ષ એકાક ગંગે જાવ यमुनेश्चैव गोदावरी नर्मदे दुगाग्रे जलेस्मिन् सन्निधौ ब्रह्मांडो दर्दितानि करेस् तुचान्तिर्वे तेन सत्यन्विनो तीर्थन्ते हि दिवाकर हनुमकुल चोखा पकड़ी वरुण भगवान ने वंदन करिए नमो नमस्ते स्फटिका प्रभाय सुस्वेदहाराय सुमंगलाय बहुत खगला की जमनो प्राणाय स्वाहा प्राणाय ज्ञानाय उदानाय समानाय चमची जल मुको पर ब्रह्मणे पर मध्य पानीयम सर्वे फरीते जमाडो प्राणाय अपानाय ज्ञानाय उदानाय सविदे स्थिति विष्णु प्राणाय तेनाय प्रमाण पुण्य पुण्यादि गमाय भवंतो ब्रवंतो तेनाय प्रमाण माजीमा જ્યારે પૂજા કરીએ ત્યારે મન તો ભગવાનમાં થવું જોઈએ બે હાથ જોડી આંખ બંધ કરી નમસ્કાર કરીએ ભગવાનને કહેવાનું પુણ્યની પ્રાપ્તિ કરાવો કલ્યાણ કરો પ્રગતિ અસ્ય અસ્ય કર્મણ પુણ્યાહમ કલ્યાણમ બુદ્ધિમ સ્વસ્તિમ શ્રીતિ ભવંતો બ્રવંતો અસ્તુ પુણ્યાહમ અસ્તુ કલ્યાણમ શ્રીહિ વિદ્યા આશીર્વાદઃ બે હાથ જોડી નમસ્કાર કરો માતૃદેવો પિતૃદેવો વિષ્ણુ બ્રાહ્મણાનામ મહાગણપતિ પ્રસાદાર્થ સર્વ વિધિ પરિપૂર્ણો સ્વસ્તુ પરિપૂર્ણઃ અભિષેકે પત્ની વાનમતઃ હવે તમારે બંને જણા સ્થાન બદલી જવાનું બહેનો આ બાજુ ભાઈઓ આ બાજુ આવી જાઓ યજમાન ઉપરી જલમ સિંચ બોલો અંબે માતકી ચમચી જળ ભાઈઓ પકડી રાખો બહેનો હાથ લગાવો ખાસ મે પાંતુ દાસ્ય દેને ઘરમાં રિઝપ પ્રિયદાન નમઃ વંદન નમસ્કારાન સમર્પયામિ જો ભાઈ સુરેશભાઈ પહેલાના સમય મુખે ગૌતૃણમ યથાકાલે યથા સમયે વા દેવાલયે કિંચિત રાષ્ટ્રદ્રવ્યમ દાસ્યે તેન કર્માદિસહ પ્રિયતાન નમઃ તેન વૈશ્વદેવ કર્ણ જનિત ફલ નિષ્પત્તિર અસ્તુ જળ બેનો મૂકી દો થાળીમાં જો અહીંથી મહારાજે કીધું જળ મૂકી દીધું આપણે મહારાજ કે દરેક બ્રાહ્મણના હજાર હજાર અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાષ્ટ વિભીષણ સપ્તે દે ચિરજીવિના સંસ્મેના સંસ્પરે નિત્યમ માર્કંડે તથા જીવેત વર્ષ તમસાગ્રમ પપ મૃત્યુ વિવર્જિતઃ આયુષ્યમ 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 આયુષ્ય અભિવૃદ્ધિરસ્તુ ચમચી જળ મૂકી દો આયુષ્ય મંત્ર એક જ જણ પકડજો આયુષ્ય મંત્ર જપ કરતી ગયો બ્રાહ્મણેભ્યો યથા કાલે યથા સમય દક્ષિણા દાસ્ય દેને કર્માદિ સપ્રિયદાન આપણે ટેક્સ છે દક્ષિણા એટલે એક જ ચમચી પકડવાની વંદન નમસ્કારાન સમર્પયામિ હવે જુઓ તમારા પિતાજી છે પપ્પા થાળીની અંદર તમારા આંખે અને કાને લગાવો પિતૃ પ્રસાદાત ધન કનક સમૃદ્ધિ રસ્તુ હવે થાળીને આ રીતે કરો જુઓ गोत्रम नो अभिवर्धताम अभिवर्धताम वो गोत्रम दातारो नो अभिवर्धताम वो दातारः संतति नो अभिवर्धताम वो संतति नमो नमस्कार श्रद्धा चलव्या मगर मां जगमच्च श्रद्धा वंदन नमस्कारान समर्पयामि आवश्यकता अपि नास्ति किंतु वधुना एव समय संजातः चेत् नमो नमस्कारान समर्पयामि प्रार्थयामि क्षमापयामि वंदन नमस्कारान समर्पयामि चमची जल मूकी दो अनेन स्मरण मात्रेण नांदी मुख पितरः प्रियदान नमः શું તમે બારોબાર તમતાર યજ્ઞ કરી દેજો હવે બ્રાહ્મણોનું પૂજન કરવામાં આવે અહીંયા પધારેલા અહીંયા ધ્યાન આપજો દરેક જણા હો અહીંયા પધારેલા દરેક બ્રાહ્મણો દરેક ઋષિ કુમારો એ વિદ્વાન છે અને અમદાવાદમાં 16 ભગવત વિદ્યાપીઠ છે એમાં એમને શાસ્ત્રીનો અભ્યાસ કરેલો છે એવા નિતેશભાઈને આપણે બધા શું કહીશું જય શ્રી કૃષ્ણ કરી દો હાથ જોડી ડાબી બાજુમાં બિરાજમાન એવા નિતેશભાઈના નાના ભાઈ લોકડા લીલા એવા શ્રવણભાઈ હે કે શ્રવણ કાવડ લઈને ફરતો શું કરતો સેવા માત પિતાની કરતો તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો આ શ્રવણ જાય 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 આ શ્રવણ મહારાજ એ માટે શ્રી કૃષ્ણ કહી દઈએ હા જય શ્રી કૃષ્ણ પછી ત્યાં સામે બિરાજમાન શાસ્ત્રીજી મિલનભાઈ શાસ્ત્રીજી એ મિલનભાઈ શાસ્ત્રીજી પણ ત્યાં 16 ભાગવત વિદ્યાપીઠમાં દરેક જ્ઞાતા છે એવા મિલનભાઈ શાસ્ત્રીજી પણ આજે પધાર્યા છે અમારું પણ સદભાગ્ય કહેવાય એવા મિલનભાઈને પણ જય શ્રી કૃષ્ણ આપણા કર્મમાં પધાર્યા છે આપણું પણ સદભાગ્ય કહેવાય એ પણ સારા વેદના જ્ઞાતા અને દરેક વિષયોમાં પારંગત છે એવા રાજભાઈને પણ આપણે બધા વંદન કરી દઈએ જય શ્રી કૃષ્ણ કહી દઈએ જય શ્રી કૃષ્ણ
પછી શાસ્ત્રીજી રાકેશભાઈ મહારાજ યજુર્વેદ 4 વેદ છે, શુક્લ યજુર્વેદ, એક યજુર્વેદ કરી છે, શુક્લ યજુર્વેદના જ્ઞાતા છે એવા રાકેશભાઈ પણ આપણા કર્મોમાં પધાર્યા છે. શાસ્ત્રીજી આકાશભાઈ જુઓ, એવા આકાશભાઈ પણ સસ્વર વેદનું અધ્યયન કરેલું છે, વેદના જ્ઞાતા પધાર્યા છે, એમને પણ જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ. અને તમારી બાજુમાં બિરાજમાન નરેશભાઈ, એ નરેશભાઈ સિદ્ધપુરથી આવ્યા છે. અમારું માન રાખી મેં ફોન કર્યો કે નરેશભાઈ તમારે કર્મ મારા મિત્રનું છે, આવવું પડશે. અને નરેશભાઈ તનિક પણ વિચાર કરવા માટે, અને સારી મોટી શ્રીમદ ભાગવત કથાઓ થતી હોય એ ભાગવત કથાની અંદર પણ નરેશભાઈ મહારાજ ઓર્ગન વગાડવા માટે જતા હોય છે. અને હમણાં જ હરિદ્વાર અમારી સાથે હતા એવા નરેશભાઈ પણ સિદ્ધપુરથી પધાર્યા છે. નરેશભાઈને પણ જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ. વંદન ગોવિંદાય નમો નમઃ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાत् નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. વંદન નમસ્કાગતેભ્યો વિપ્રવર્યેભ્યો નમો નમઃ. ચરણકમલયોઃ વંદન નમસ્કારં ચ સમર્પયામિ. માતા કુમારેશ્વરી પોતાનું સ્થાન. હા, અને નવગ્રહ મહાદેવજી ગોવિંદભાઈ બરોબર છે. ભાઈ યોગીની ભૈરવ નવગ્રહ મહાદેવજી. બધા ફૂલ ચોખા પકડી અને તમારે જે ભગવાનનું એમનું સ્મરણ કરો. હરિ ઓમ વિશ્વેશ્વરિતમ પરિપાસે વિશ્વમ વિશ્વાત્મિકા ધારસ વિશ્વમ વિશ્વેશ્વત્ય ભવતિ ભવતિ વિશ્વાસયતય ભક્તિ નમ્ર વિષ્ણુ સભા ઉદ્દિષ્ટ શુક્ર સમિતા વેદ સર્વે ગ્રહ શાંતિ કરમ ભવતુ હરિ મૃત્યુંજય મહાદેવ ત્રાયમમ સ્નાગતમ જન્મ મૃત્યુ જરાગારી પીડિતં કરો વંદને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ચિંતયામિ ધ્યાનાર્થિકંતાસ્ત પુષ્પાણિ સમર્પ્ય આવાહનમ. અહીંયા ભૈરવજી આગળ કોણ છે? ભૈરવજી આગળ આવાહન કરવા શાસ્ત્રી તમે યાજ્ઞિક રત્નમ લઈ શ્રીમદ ભૈરવાય નમઃ સંપૂર્ણ પીઠાય નમઃ લિંગમ કોહિમુરા પીઠાય નમઃ લિંગમ પૂર્ણગિરિ પીઠાય નમઃ લિંગમ સહ પીઠાય નમઃ લિંગ કોલિગિરિ પીઠાય નમઃ લિંગમ કામરૂપ પીઠાય નમઃ લિંગ ગુરુવે નમઃ લિંગ પરમ ગુરુવે નમઃ લિંગ પરેષ્ઠિ ગુરુભ્યે નમઃ લિંગ ગુરુપસ્વંત્યે નમઃ લિંગ માતૃ પિતૃદેવતાભ્યો નમઃ લિંગ ગણપતये નમઃ લિંગ દુર્ગાય નમઃ લિંગ सरस्वती नमः ह्रीं चित्रबालाय नमः ह्रीं मंडमुंडलाय नमः ह्रीं आदर्ते नमः ह्रीं पुष्पके नमः ह्रीं कालकृरुद्राय नमः ह्रीं आदित्यकुर्माय नमः ह्रीं अनंताय नमः ह्रीं आदिवहराय नमः ह्रीं पृथ्वी नमः ह्रीं अमृतवर्णाय नमः ह्रीं रत्नदीपाय नमः ह्रीं मंगलाय नमः ह्रीं नंदनुदाय नमः ह्रीं कंकंपवृक्षाय नमः ह्रीं मुनिबुधाय नमः ह्रीं ब्रह्मनुदाय नमः ह्रीं सुवर्णवेद्याय नमः ये नमः ह्रीं दुर्गाय नमः ह्रीं भूमाय नमः ह्रीं कालिये नमः ह्रीं ब्रह्मये नमः ह्रीं शिवदत्ते नमः ह्रीं पीठदेवताभ्यो नमः. महदध्यानम आवाहनम आगच्छ देव देवेश तेजोरासे जगत्यते क्रियमाणा मया पूजा गृहाण परमेश्वर. चलावी दो.
नवग्रहमंडल देवता सहित महारुद्राय नमो नमः आवाहनार्थे अक्षतान् समर्पयामि अधपाय स्थापित देवताभ्यो नमो नमः पादयोः पाद्यजलं समर्पयामि ओम ताम्रपात्रे श्रवतोऽयं गन्धपुष्पं फलान्वितं सौरनन्दधामनियं गृहाणां परमेश्वरः हस्तयोर्घ्यजलं समर्पयामि आचमनम् થઈ ગયું આચમન્ય જલમ સમર્પયામિ સર્વાંગે સ્નાનીય જલમ સમર્પયામિ પંચામૃત હવે તમારા ભાઈ પંચામૃત છે જુઓ એક ખેન કરવાના આવાઈ સ્થાપિત દેવાહ પ્રિયતા નમઃ તમે જે પુષ્પની પાકડી ચડાઈ હતી ને એ લઈ લો એને સૂંઘો આંખે કાને લગાવો हाँ सूंगी नीचे नीचे थाली ની બહાર છોડી દો બહિર્પૂર્વસ્ય હસ્તૌ પ્રક્ષાલ્ય હાથ ધોઈ નાખો થાળી પરંતુ એ રીતે રુદ્ર કહેતા શિવ ભગવાનનું કવચ છે રુદ્ર કવચ ટીપુ ટીપુ જળનો અભિષેક કરો અહીંથી હું રુદ્ર કવચ ભણું છું તરંગે समर्पयामि भगवान ने डिश में विराजमान करी दो जाति भगवान ने लिया 4 चमची जल मुको पूर्वा भूषणम उत्तरा भूषणम हस्त मुख प्रक्षालम मुखांबुजी आचमनीय जल करो वर्धनार्थे गंधम केवल तांबूलम द्रव्य पांतु परिकल्पयामि द्रव्य दक्षिणां परिकल्पयामि नमो नमस्कारान् समर्पयामि હવે જુઓ ભાઈ રોનકભાઈ ગોવિંદભાઈ સુનમ दिलीप भाई ना अंकित भाई हाँ चारे भाइयों ध्यान रखो अग्नि ने पहला आरती तवामस्ति न भूमि देवी अंतरिक्षां जिज्ञान निस्सार्य नेत्रे गाने पुत्र गोमयं क्षीरं भवत शास्त्री जी पूરું થઈ ગયું પંચોપચાર પૂજા ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય ગંધાક્ષ પુષ્પ કરાવી દો હા કરાવી દો માતાજી આ રહ્યા આ ભાઈ કરાવો તિલક કરાવો ભાઈ આના કંકુના તિલક કરો હવે છે ને કરણભાઈ હવે દેવા આયા ને બસ એમના હસ્તે ભૂમિપુરમાં ને કરી દો એને પછી આવે ને અંખત બાપા મારા હા તૈયાર કરતો ચિંતા એમને બધું રેડી અમારો કર્મ પ્રારંભ ના થાય ને પ્રતિત ભૂક્ષણી ભૂમિપુરમાં થઈ ગયું એટલે પછી પાછળ યાદ નહીં આવે પહેલા તૈયારી કરી અડફેટે આવશે चमची जल मुको थाली में समारभयामि ओम प्राणाय स्वाहा 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 मानाय स्वाहा 4 चमची पानी मूकी दो उत्तरा वचन समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि मुखंबुजाजमनि जलं समारभयामि करोधनादे गंधम पुष्पफल तांबूलम द्रव्य पांतुम परिकल्पयामि वंदन नमस्कारान् समर्पयामि ततो हीराजनम खूब भावથી પરમાત્માની मैया मैया जय योगिनी मैया पूजन प्रेम करता अर्चन भावे करता सुख संपत्ति देता ओ जय योगिनी मैया ओ जय भैरव देवा स्वान
માં સુખી થશે ઓમ જય યોગીની મૈયા ઓમ જય ભૈરવ દેવા પ્રભુ જય ભૈરવ દેવા સૂર્ય છે સૂર્યના દાતા સૂર્ય છે સૂર્યના દાતા ચંદ્ર પદવી દાતા ઓમ જય નવગ્રહ દેવા મંગલકારી મંગલ પ્રભુતિના દાતા પ્રભુ પ્રભુતિના शिवे शरभात साधिके रमणे गौरी नारायणी नमोस्तुते जलेन शीतलीकरण हाँ जाते आरती ले लो तमें आरती लई थाली नीचे मूकी भगवान ने मंत्र पुष्पांजलि करिए हस्ते गंडाक्षद पुष्पन्यादाय
આજે ભાવ થકી માતાનું પૂજન અર્ચન કર્યું છે અને આ પૂજનની અંદર હે જોગણીમાં, હે ભૈરવજી, હે નવગ્રહ ભગવાન, હે મહાદેવજી, અમારાથી કોઈ પણ પ્રકારની ભૂલચૂક ક્ષતિમતી થઈ ગઈ હોય, તમારા ભક્ત જાણી, તમારા બાળ જાણી અમને ક્ષમા કરજો. આંખ બંધ કરી દો, ફૂલ ચોખા પકડી આંખ બંધ કરી હે જોગણીમાં, હે ભૈરવજી, હે નવગ્રહ ભગવાન, આ પૂજનમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. કારણ કે શાસ્ત્રમાં કહેવાય છે કે મત્સમાં પાટકી નાસ્તી પાપગની ત્વત્સમાની. હે મા જગદંબા, કહેવાય છે કે મત્સમાં પાટકી નાસ્તી. હે મા, આ જગતમાં અમારા જેવા બીજા કોઈ પાપી નથી. મત્સમાં પાટકી નાસ્તી. પ્રાર્થયાય તયંતે, બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, સદાય માટે તમારું પૂજન અર્ચન કરતા રહીએ એવા તમે અમને આશીર્વાદ પ્રદાન કરતા રહેજો. હે પ્રભુ, હે જગદંબા, હે કુલદેવી માં કર્યું છે પૂજન કર્યું, પણ કેવી રીતે? હૃદયથી પૂજન કર્યું છે માં. મારા પૂજનનો તું સ્વીકાર કરજે. મહાદેવજીની સ્તુતિ વંદના કરીએ. શંભુ શરણે પડી રે માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન સેવયા. महालक्ष्मी महारुद्र भगवान की जय. હવે દરેક જણા ફૂલ ચોખા લઈ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જવાનું. ઊભા થઈ જાઓ. જનાબ રક્ષ સવા ફૂલ ચોખા છોડી દો. હા, આમ કરી નીચે બેસી જાઓ તમારા સ્થાન ઉપર. ધુઓ પ્રાદેશ અંકુરિયાત, આ રીતે ભેટમાં આપો પૃથ્વી ઉપર. ધુઓ પ્રાદેશ અંકુરિયાત, બસ હાથ લઈ લો. ભગવાનને પ્રાર્થના કરવાની, હે પ્રભુ આટલી જમીન તમે અમને પૂજા કરવા માટે આપજો. કારણ કે તેરા તુझको अर्पण और क्या लागे मेरा. सब भूमि गोपालन की गोविंदन की है, मोरो तो कुछ नहीं है प्रभु, सब तेरा है. वास्तु गुरुसाय नमः, विश्वकर्मणे नमः, विष्णवे नमः, ब्रह्मणे नमः, रुद्राय नमः.
ओम नीलाय नमः कंठाय नमः चतुर्वेदाय नमः नृसिंहाय नमः हिरण्यगर्भाय नमः वामनाय नमः कंठाय नमः नाभ्ये नमः प्रतिष्ठा सर्वदेवानां इंद्रावरो निर्मिता चढ़ाई दो सुप्रेता व्रता फलदा भव तो बता चढ़ाई दो और एक फूलनी पाकड़ी चढ़ाई दो सकलोपचारार्थे पुष्पम समर्पयामि आगच्छतु शास्त्रीजी अत्र आगच्छतु होम पठति नैरुत्यं काव्यादं सपरित्यज्येव करता है प्रथम द्वितीय स्पर्श करो तृतीय नीचे अड़ा दो नैरुत्यम योनि न डालो नारायण भगवान की तत्रैव प्रणीत वृक्षणि वर्तते वा अस्ति पुष्पं पुष्पमपि वर्तते आमां तिष्ठन् स्वीकरोतु अस्ते तिष्ठन् आदाय तिष्ठन् नहीं अधुना एव आवश्यकता नास्ति अधुना एव नास्ति आवश्यकता तिष्ठन् स्वीकरोतु प्रथमं तिष्ठन् स्वीकरोतु आज्य नास्ति हाँ भाई दरेक जना चमची जल पकड़ी राखो प्रारब्ध से कर्म सांगता अग्नि ब्रह्मा पूजन च करी से जल पकड़ी देवानो फूल चोखा पकड़ी अग्नि नारायण भगवान ने ब्रह्मा जी ने वंदन करी अग्नि ओम अग्नि प्रज्वलितं वंदे जात वेद हुतासन हिरण्य पवित्र हस्तेन ईशान कोणादारभ्य ईशान कोण पर्यन्तं प्रदक्षिणवत् पर्युषं हस्तस्य दर्धावृत्तिः स्वाहा इदं नमः चारो कत्या गामो स्वाहा इदं नमः इंद्राय स्वाहा इदं इंद्राय नमः अग्ने स्वाहा इदं अग्नये सोमाय स्वाहा इदं सोमाय नमः कोई चमची जल पकड़ी राखो अनया ओम महाकृतस्य कर्मणा सांगता सिद्धेत अग्नि ब्रह्मा पूजनं च पुनः કરી દે જાત વેદ ઉદાસન આ સ્થાપન બ્રહ્માજીનું છે બ્રહ્માજીને વંદન કરી યથા ચતુર્મુખ બ્રહ્મા સ્વર્ગલોકે પિતામહ તથા ચ યજ્ઞ શ્રી બ્રહ્મા ભવદ્યોતમ ઓમ ભૂર્ભુવસ્વ અગ્નય નમઃ બ્રહ્મણે નમઃ આ બધા ચોખા અહીંયા ચડાઈ દો શાસ્ત્રીજી લઈને અને તમે બધા અગ્નિ નારાયણ ઉપર ચડાઈ દો બધા શાસ્ત્રીજીને આપી દો અગ્નય નમઃ બ્રહ્મણે નમઃ સકલોપચારાર્થે જ્ઞાનાય ઉદાનાય समानाय चमची जल को पर ब्रह्मणे परमात्मे न मध्यपानीयम ओम अग्नये नमः अग्नये नमः अग्नये नमः अग्नये अग्नये ब्रह्मणे 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 नमः ब्रह्मणे नमः ब्रह्मणे नमः पुनः निवेदनं फरीથી ભગવાનને જમાડો સાહેબ ओम प्राणाय अपानाय ज्ञानाय उदानाय समानाय चार चमची जल मुको साहेब पूर्वाभोसनम उत्तराभोसनम हस्तमुखमुख मुखामुजी आचमने जलम समर्पयामि काष्ठ लाओ काष्ठ वा अथवा गोमय पधराओ चमची पाणी મૂકી દો સાહેબ સર્વપ્રથમ પૂજન કોનું કર્યું રાકેશભાઈ ભાઈ રોનકભાઈ સોરી હા રોનકભાઈ પહેલું પૂજન કોનું કર્યું આપણે ભૂલી ગયા બાપુ તો સૌથી પહેલું પૂજન કર્યું કોનું ओम नमः सिद्धि विनायकाय सर्वकारकर्त्रे सर्वविघ्न प्रशमनाय सर्वराज्यवश्यकरणाय सर्वजन सर्वस्त्री पुरुष आकर्षणाय श्रीं ओम स्वाहा गंगणपतये स्वाहा गजानन गणपति महाराज की जय अत्र न त्यागः वंदन नमस्कारान् कोऽपि चिन्ता नास्ति नमस्कारान् समर्पयामि अथ ग्रहाणां होमः दरेक यजमान भाइयों तथा बहनों હવે અહીંયાથી हेलो 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 અંકિત કોઈ જો ઘેર દે બોલાવતા રહીએ હા મને જ ઊંઘ આવતી તમે કોણ કહેવાય હું હોઈ ગયો તનથી શરીરને અહીંયા પરમાત્મામાં ભગવતીના ચરણ સાનિધ્યમાં પધરાવી કર્મનો પ્રારંભ કરીએ હવેની જે પૂજા છે એ છે રાજોપચાર પૂજા કે જે પૂજા પહેલાના સમયમાં એ રાજા મહારાજાઓ કરતા હતા અને સંગીત હોય સંગીતની સાથે પૂજા કરવામાં આવતી એ આ પૂજા છે રાજોપચાર પૂજા ખૂબ ભાવથી પૂજન કરીએ ડાબા હાથની હથેળીમાં પાણી લઈ જમણા હાથથી ભવ
हाथ धोई काढो गोविंदाय नमः जय स्तव रक्षालय अद पृथ्वी वंदनम बिहारम माधव शक्ति भूम्ये नमः वंदन नमस्कारांच समर्पयामि બે હાથ જોડી ભૈરવજી અને હનુમાનજીને વંદન કરીએ તીક્ષ્ણ દંષ્ટ गाय गलबांधे दहनोपमा હનુમાનજીને વંદન કરીએ મનોજવમ મારદલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं સમાપયામિ નમો નમસ્કારાંચ સમર્પયામિ માં ભગવતીનું પૂજન કરવા માટે જઈ રહ્યા છીએ ચમચી જળ પકડી રાખો આ મૂર્તિ નામ નિર્માણ વિધૌ અગ્નિ પ્રતપન તાડન અવઘાદાદિ દોષ પરિહારાર્થમ અગ્નિતા થાળીની અંદર મૂકી દો પ્રાણ પ્રતિષ્ઠાન ચ કરીએ હવે જે મૂર્તિ છે ને એ થાળીમાં લઈ લો 20 બાર લઈ લો પંચામૃત ચડાવ્યું હવે બહેનો અને ભાઈઓ બંને જણા એક એક ચમચી પાણી ચડાવો અગ્નિર્વૈ સ્વાનરોગની વિધિ હોત્રો ધનંજય અગ્નિત્તારનાર્ધય મૂર્તિના શુદ્ધિ હે તવે નમો નમસ્કારાન સમર્પયામિ જલમાદાય ભાઈઓ બહેનો ચમચી જલ પકડી રાખો હરિ ઓમ અસ્ય શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મંત્રસ્ય બ્રહ્મ વિષ્ણુ રુદ્ર પંચામૃત ચડાવ્યું હવે બહેનો અને ભાઈઓ બંને જણા એક એક ચમચી પાણી ચડાવો અગ્નિર્વૈ સ્વાનરોગની વિધિ હોત્રો ધનંજય અગ્નિત્તારનાર્ધય મૂર્તિના શુદ્ધિ હે તવે નમો નમસ્કારાન સમર્પયામિ જલમાદાય ભાઈઓ બહેનો ચમચી જલ પકડી રાખો હરિ ઓમ અસ્ય શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મંત્રસ્ય બ્રહ્મ વિષ્ણુ રુદ્ર નામ પ્રાણ પ્રતિષ્ઠાવને વિનિયોગ પાણી મૂકી દો થાળીમાં મૂર્તિ સુ હસ્તમ નિધાય પઠેત હવે તમારો જે જમણો હાથ છે એ મૂર્તિની ઉપર રાખો ડાબો હાથ તમારા હૃદય ઉપર રાખો આ રીતે અને મનમાં રીમ રીમ શબ્દ અક્ષરદાન યાદ આવે બધા ઉપર થોડા થોડા અક્ષર ચડાવજો શાસ્ત્રીજી મનમાં આંખો બંધ કરી દો અને આંખ બંધ કરી મનમાં રીમ 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 એ શબ્દ બોલતા રહેજો ઓમ આમ રીમ કોમ ઓમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ સમ 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 હોમ ઓમ શમ શમ હમ શહ રીમ ઓમ કઈ અક્ષર ह्रीं ओम आम ह्रीं क्रोम आसा मूर्तिनां जीव इह स्थितः पुनः ओम आम ह्रीं क्रोम यं रं लं वं शं शं होम ओम शं शं हं शः ह्रीं ओम आम ह्रीं क्रोम पाणी पाद उपस्थानी हे वागत्य सुखद चिरंतिष्ठन्तु स्वाहा हाथ લઈ લેવાનો ચમચી જળ પકડી રાખવાનો હસ્તે જલમાદાય તતો ગર્ભાધાન મૃત્યુ પામ્યા તારે પરંતુ ભગવાનનો અંતિમ સંસ્કાર હોતો નથી એમના કેટલા સંસ્કારો 15 તો મનમાં ઓમ શબ્દ 15 વખત એક શ્વાસે બોલી જવાનું બોલો ઓમ 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 રીમ શબ્દ બોલો રીમ 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 વંદન નમસ્કારાન સમર્પયામિ હાથમાં ચોખા પકડી ભગવાનની પ્રતિષ્ઠા કરીશું અસ્ય હે પ્રાણા પ્રતિષ્ઠંતુ અસ્ય પ્રાણાક્ષરંતુ ચ અસ્ય હે દેવત્વમચ્ચાયૈ મામહેતિ ચ કશ્ચન પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાપરમ નિર્વિદા પ્રતિષ્ઠા તે કર્મયત્ર મંડલે દેવદેશ ચડાવી દો સુપ્રતિષ્ઠા વરદા ફલદા ભવત પ્રતિષ્ઠાંતેન પૂજનમ
कपालाभ्यां नमः क्लीं मध्यमाभ्यां नमः चामुण्डाय नामिकाभ्यां नमः विच्चे कनिष्ठिकाभ्यां नमः ऐं क्लीं क्लीं चामुण्डाय विच्चे करतलकरपृष्ठाभ्यां पांच आंगली हृदय पर ओम ऐं हृदयाय नमः ह्रीं शीर्षे स्वाहा क्लीं शिखाय वोषात् चामुण्डाय कवचाय हो विच्चे नेत्रत्रयाय वोषात् ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे अस्त्राय भट चोटी ऊपर ऐं नमः शिखाय ह्रीं नमः दक्षिण नेत्रे क्लीं नमः वाम नेत्रे चाम नमः दक्षिण कर्णे ओम नमः वाम कर्णे राम नमः दक्षिण नासापुटे ऐं नमः वाम नासापुटे ह्रीं नमः मुखे ऐं नमः गुह्ये હોય પગમાં આવે પગની એડીમાં એટલે તમને એડી આ રીતે સવારે પછાડી છે બધું પાપ છે પૃથ્વી કે જમીનમાં જતું રહે અને આપણે નિષ્પાપી થઈ જઈએ પછી ભગવાનની પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય દુર્ગામ દેવ્યે ભગવતીએ જગદંબિકાય નમો નમઃ આપીએ એને કાઢી મૂકતા નથી આવકારો આપી આવો બેસો પછી ચા નાસ્તાનું પૂછી એની વ્યવસ્થા છે અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે અને પછી અમને મોકલતા હોઈએ તો આવો હૃદય ઉપર રાખો આ રીતે હાથ અને આંખો બંધ કરી દેવાની કોઈની આંખ ખુલ્લી નહીં આંખ બંધ કરી આ મધ્ય કેન્દ્ર બિંદુ કહેવાય ત્રિનેત્ર કહેવાય આ ત્રીજા નેત્રની અંદર માં ભગવતી પરાંબા જગદંબાને પધરાવીએ અને માનું ધ્યાન કરીએ કે માં ભગવતી કેવા દેખાઈ રહ્યા છે હે નાકમાં નથની ધારણ કરેલી છે એ જગદંબાએ મુગટ ધારણ કર્યો છે સરસ મજાની સાટિકા વસ્ત્ર ધારણ કર્યું છે હે એવી માં જગદંબાને આજે આપણે આવાહન કરીએ માતાજીનું ધ્યાન કરીએ સ્વાગતમ અંબે સુસ્વાગતમ અંબે ઉપર ચડાવી દો ધ્યાયામિ ચિંતયામિ તમારી આગળ જે માતાજી છે થાળીમાં આવીને વચલાઈ દો ધ્યાયામિ ચિંતયામિ આવાહનમ બે દાણા ચોખા પકડી રાખો આવાહનાર્થે અક્ષતાન સમર્પયામિ આસનમ હે તમે ઝૂલો તો તમને ઝુલાવું મોરી માં ભૈયા બાંધ્યો હિચકો હે તમે ઝૂલો તો તમને ઝુલાવો મોરી માં ભૈયા હે તમે હિચો તો
આદયોપાદ્યમ સ્મરયામિ અર્ઘ્યમ કૃત્વા હવે માતાજીનો અર્ઘ્ય વંદન દ્વારા સ્વાગત કરવાની ભાવના કરીએ જગદંબિકાય નમઃ ચલાવી દો મધુ ભગવાનથી આચમનીય જલમ સમર્પયામિ હવે માતાજીને જુઓ 5 વખત પંચામૃત ચલાવવાનું પય દધી ભેદ મધુ અને સાગર
सोनगढ़ त्रैलोक समस्त गवाव हरे जय षण्मुखनायुध ईशनुते जय सागर गामी शंभुनुते जय दुख जय देवी समस्त शरीर धरे जय कवि